डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર આશના ત્રેહાન આપનું સ્વાગત કરું છું. આજે આપણે એમકોમ સેમ 1નો એક વિષય ભારતીય નાણાકીય વ્યવસ્થા કે જેમાં એકમ નંબર 4 ઋણ બજાર વિશે માહિતી મેળવશું. અગાઉના લેક્ચરમાં આપણે એના ઘણા બધા ટૉપિક્સ કવર કર્યા હતા. આજનું લેક્ચર એ જ એકમના કન્ટિન્યુએશનમાં છે. તો ચાલો આપણે એનો જે રૂપરેખા છે એ જોઈ લઈએ અને પછી આજના જે રિમેનિંગ ટૉપિક્સ છે એને શરૂ કરીએ. પ્રસ્તાવના ઉપર આપણે નજર કરી દીધી હતી. ઋણ બજારનો ઇતિહાસ પણ આપણે જાણ્યો હતો, એના મહત્વ પણ આપણે કર્યા હતા. આજે આપણે એના લક્ષણો અને સહભાગીઓ વિશે જાણીશું, જાહેર ઋણ વિશે માહિતી મેળવીશું અને એના જે સાધનો છે એના પર નજર કરીશું. ઋણ બજારના જે લક્ષણો છે એ એક બે જ થયા હતા. આજે આપણે એને કવર કરીશું. ઋણ બજારનો જે 4th પોઈન્ટ છે એ છે સરકારને ઉછીના નાણાં લેવા માટેનો ખર્ચ ખૂબ જ ઓછો હોવો જરૂરી છે. સંસ્થાકીય રોકાણકારો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પર લોન ચૂકવવા માટેનું ઓછું દબાણ હોવું જરૂરી છે. નાણાંનું રોકાણ સોનામાં ન કરવું જોઈએ, પરંતુ નાણાંની તરલતા પર વધારે ભાર મૂકવો જરૂરી છે. ઋણ બજારમાં સ્થિર ઉપજ મેળવી શકાય તે પ્રકારના વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. નિયમકારો આરબીઆઈ અને સેબી બંને એ સમયાંતરે પોતાને નિર્દેશક બહાર પાડવી જરૂરી છે. બંનેની જે નિર્દેશક છે ગાઈડલાઇન્સ છે એ કોન્ટ્રાડિક્ટ નહીં થવી જોઈએ. નાણાકીય બજારની જામીનગીરી એટલે કે મની માર્કેટ સિક્યોરિટીઝ, સોનાની જામીનગીરી ગોલ્ડ સિક્યોરિટીઝ, સરકારી જામીનગીરી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ વગેરેની ખરીદી વેચાણ પર સમયાંતરે આરબીઆઈ અને સેબી દ્વારા નિયંત્રણ લાદવામાં આવે છે. ઋણ બજારમાં થતા કરારો પર નિયંત્રણ પણ આરબીઆઈ અને સેબી રાખે છે. ઋણ બજારના સહભાગીઓ વિશે જાણીશું. આ બજારના મુખ્ય સહભાગીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર છે, પ્રાઇમરી ડીલર્સ, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ છે, કોર્પોરેટ્સ છે, બેન્કો છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, પ્રોવિડન્ટ ફંડ અને ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન અને ટ્રસ્ટ. આપણે આ બધા જ જે સહભાગીઓ છે એના વિશે થોડીક માહિતી મેળવશું. કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે એ બજેટ જે બનાવે છે એને પૂરા પાડવા માટે જ્યારે એમની પાસે ઓછો કેપિટલ હોય છે ત્યારે ઋણ બજારનો ઉપયોગ કરે છે. અને કોના થ્રુ કરે છે? તો આરબીઆઈના થ્રુ કરે છે. પ્રાઇમરી ડીલર્સ આરબીઆઈ દ્વારા નિયુક્ત થયેલા અધિકારીઓ નાણાં બજાર અને સરકારી જામીનગીરી વચ્ચે મધ્યસ્થ બનીને એ ડીલર્સને ઓથોરાઇઝેશન એટલે કે લાઇસન્સ આપે છે આરબીઆઈ કે એ લોકો જે બે પ્રકારના લોકો છે, કયા બે પ્રકારના લોકો આપણે આગળના લેક્ચરમાં જોયો હતો, જેને કેપિટલની જરૂર છે અને બીજા જેમની પાસે જે ઇન્વેસ્ટમેન્ટ માટે શોધે છે ઓપ્શન્સ, એમના વચ્ચે લિંક બનવું. જાહેર ક્ષેત્ર બાંયધારી જે આપણી પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ છે એ પણ જ્યારે સિક્યુરિટ બની જાય અથવા જે લોસને કવર કરવા માટે અથવા કોઈ પ્રોડક્શન કોઈ પણ રીતનો પ્રોડક્શન અથવા બિઝનેસ કરવા માટે. કોર્પોરેટ્સ તો કોર્પોરેટ્સને તો જરૂર પડે જ છે. બેન્કો શેની માટે લે છે? તો બેન્કો લે છે આગળ લોન આપવા માટે અથવા જે એમને કોલ મની કે કોલ મની કે નોટિસ મનીની જરૂર હોય ત્યારે લે છે. અને એ લોકોને જ્યારે જરૂર હોય છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ પણ આપવામાં આવે છે. તો એ લોકોને પણ ક્યારેક જરૂર થઈ જાય. CRR SLR એ લોકોએ મેન્ટેન કરવું હોય છે એટલા માટે. મ્યુચ્યુઅલ ફંડ તો મ્યુચ્યુઅલ ફંડ ડેપ્ટવાળા જે રિસ્કલેસ મ્યુચ્યુઅલ ફંડ કોઈ પર્સને જોયો છે લાઈક રિક્વાયર્ડ છે તો એના માટે લેસ રિસ્કી જેમને જરૂર છે એ લોકો પણ એમના ઇન્વેસ્ટ કરે છે.
ઇન્સ્યોરન્સ કંપનીઝ તો જેમને ઇન્સ્યોરન્સ કંપનીઝ હોય છે જેમને પ્રીમિયમ ઘણું બધું મળે છે પણ ક્લેમ્સ ક્યારેક ચૂકવવાનું થાય છે, એટલે જે પ્રીમિયમ્સનું એક્સ્ટ્રા અમાઉન્ટ છે એ લોકો ઇન્વેસ્ટ કરે છે. પણ જ્યારે ક્લેમનું અમાઉન્ટ વધારે થઈ જાય કોઈક દિવસ, જ્યારે આપણે વાત કરીએ તો કોવિડમાં મેડિક્લેમ્સનો જે અમાઉન્ટ છે એ વધી ગયો હતો, એટલા માટે એ લોકોને કદાચ જરૂર પડી હશે, કારણ કે પ્રીમિયમ એ લોકોએ ઓછો ભર્યો હશે જે ઇન્શ્યોરી છે, જે ઇન્શ્યોર્ડ પર્સન છે. દાખલા તરીકે હું તો હવે જ મારી ઇન્સ્યોરન્સ પોલિસી લીધી 1 વર્ષ થયો છે અથવા 2 વર્ષ થયા છે, તો લાઈક કોઈ પણ રીઝનથી મારે મેડિકલ એક્સપેન્સીસની જરૂર થઈ ગઈ, તો કોવિડમાં એ કેસીસ, એ સિનારીઓ વધી ગયો હતો. વિદેશી સંસ્થાના રોકાણકારો, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. ભારતમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી જામીનગીરી અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવે છે. વિદેશી રોકાણ મર્યાદા સમયાંતરે નક્કી કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડ સરકારી જામીનગીરી અને PSUS બોન્ડ, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સનો બોન્ડ હોય છે એ માટે પ્રમાણમાં રોકાણ કરે છે. ધર્મદા સંસ્થાઓ અને ટ્રસ્ટ, કાયદા અનુસાર ધર્મદા સંસ્થાઓ પણ સરકારી જામીનગીરી માટે જે હોય છે રોકાણ કરી શકે છે, પરંતુ મે 2002ના વર્ષમાં RBI દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ચેરિટેબલ ટ્રસ્ટને ઋણ બજારમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ચેરિટેબલ ટ્રસ્ટ ઋણ બજારના કોઈ પણ ભાગમાં પ્રવેશ કરી શકશે નહીં. જાહેર ઋણ મોટો ટોપિક છે, એનો અર્થ જોઈએ. પબ્લિક ડેપ્ટ વિવિધ વ્યક્તિ દ્વારા વિવિધ દ્રષ્ટિકોણથી રજૂ કરાયો છે. સરકારી તમામ પ્રકારની જવાબદારીઓ, ચલણ સહિતને જાહેર ઋણ કહે છે. ઋણ એ ટ્રેઝરી દ્વારા તેના ધારકને મુદ્દલ રકમ અને મોટા ભાગના કિસ્સામાં વ્યાજ પ્લસ મુદ્દલની રકમ ચૂકવવાનું વચન આપે છે. એવું દેવું ચાલુ ખાદ્યને પહોંચી વળવા ઉપયોગમાં લેવાય છે, તો એ સિક્યોર પણ હોય છે. જાહેર ઋણના 3 લક્ષણો આનાથી સ્પષ્ટ થાય છે. બજેટ ખાદ્ય વાળ્યું હોય ત્યારે એ ટ્રેઝરી અથવા રાજ્યના જાહેર નાણાં વહીવટકર્તા ખાતા દ્વારા લેવામાં આવે છે, એ પણ આપણે ડેફિનેશનમાં પણ જોયું. અને સરકાર જ્યારે ચોક્કસ રકમનું ધિરાણ કરે છે ત્યારે આ ચોક્કસ રકમ ભવિષ્યમાં વ્યાજ સહિત પરત કરવાનો વચન આપે છે. દાખલા તરીકે કોઈ મોટો પ્રોજેક્ટ આવ્યો છે કે કોઈ નેશનલ હાઈવે કન્સ્ટ્રક્ટ કરવાનો છે, ત્યારે સરકારને જરૂર પડે છે લાંબા ગાળા માટે પૈસાની, તો એ પૈસા લોકો પાસેથી જમા કરશે એમને વચન આપીને કે આ પૈસા એમને રિટર્ન થઈ જશે. જાહેર દેવું ઊભું કરવાનો ધ્યેય ફંડ ઊભું કરવાનો છે. જાહેર ઋણ એ મહદઅંશે મરજિયાત છે. જાહેર ઋણ ફુગવા સર્જક છે ઇન્ફ્લેશન માટે, અને બોજો વર્તમાન પેઢી ભવિષ્યની પેઢી ઉપર ખસેડે છે. યુદ્ધ કે અન્ય કટોકટીના સમયે જાહેર દેવું કસોટીના સમયે જાહેર દેવું કરવું એ જ માત્ર એક વિકલ્પ બની રહે છે. જાહેર ઋણના પ્રકારો તો કયા પ્રકારો છે? મરજિયાત અને ફરજિયાત, સક્રિય અને નિષ્ક્રિય, મૃતભાર, સ્થગિત અને તરલ, લાંબા અને ટૂંકા ગાળા, ઉત્પાદકીય અને અનુત્પાદકીય. આના વિશે જાણીશું. મરજિયાત અને ફરજિયાત, જ્યારે લોનના નાણાં લોકોએ સ્વેચ્છાએ ભરવાના હોય, એક અમાઉન્ટ સ્વેચ્છા ભરવાનું તમારે, તો એ મરજિયાત. અને ફરજિયાત જ્યારે નક્કી થયેલો હોય. સક્રિય દેવું આ પ્રકારના ઋણ દેશના હિત માટે ઊભું કરવામાં થાય છે, દાખલા તરીકે સિંચાઈ કારખાના વગેરે. નિષ્ક્રિય એટલે કે જે પ્રોડક્ટિવ ન હોય એ, સંગ્રહાલયો એટલે કે કોઈ હોલ કન્સ્ટ્રક્શન માટે, એવું બધું. સ્થગિત અને તરલ આ પ્રકારના ઋણમાં દેવાની ચૂકવણી લાંબા ગાળે કરવાની હોય તેને સ્થગિત ઋણ કહેવામાં આવે છે, અને ટૂંકા ગાળાની હોય એને તરલ કહેવામાં આવે છે. કિંમતને મિલકતો જેવી મળતી હોય તે ઉત્પાદકીય દેવું છે. ઋણની સામે એટલી જ કિંમતની મિલકતો મળતી હોય, એટલે કે તમે પેલા ચીટ ફંડ હોય છે કોઈક, તમે મહિનામાં એટલા રૂપિયા આપો અને લાઈક એક પીરિયડના એન્ડના ટાઈમે તમે કોઈ પ્લોટ કોઈ એક એ વસ્તુ એ લોકો આપી દે છે,
એ ઉત્પાદકીય, અને જ્યારે પૈસા જ આપે તો એ અનુત્પાદકીય. જાહેર દેવાની આર્થિક અસર, તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે જાહેર દેવું બોજારૂપ છે. દેશની રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં જાહેર દેવાનું કદ ઓછું અને તો ઓછું બોજરૂપ બને છે, પરંતુ વિશાળ પ્રમાણમાં જાહેર દેવાનો ઉપયોગ કર્યો હોય તો વધુ બોજરૂપના જાહેર દેવા દ્વારા મેળવેલ નાણાં અનુત્પાદકીય ખર્ચને પહોંચી વળવા વાપર્યા હોય તો ભવિષ્યના કર ભરનારા ઉપર જ બોજ પડે છે, કારણ કે ભાવિ પેઢીને કોઈ પણ લાભ મળતી નથી, છતાં કરવેરાને રૂપી જે બોજો હોય છે એ વધારે થઈ જાય છે. સામાન્ય રીતે જાહેર દેવાની અસર બે વિભાગમાં વહેંચી શકાય છે, આવક અસર અને ખર્ચ અસર. તો આપણી જે ઇન્કમ્સ હોય છે, લોકોની કરવેરાની જેમ જાહેર દેવામાં નાણાં લોકો તેમની વપરાશમાં કાપ મૂકીને ભરતું નથી. તમારી જે દાખલા તરીકે હું વાત કરું તો કંપનીઝ માટે ઇક્વિટી શેર હોલ્ડર્સ પરનો જે ડિવિડન્ડ હોય છે એ ટેક્સેબલ ઇન્કમમાંથી ડિડક્ટેબલ નથી, પણ જે ડિબેન્ચર્સ જે હોય છે, આપણા ડિબેન્ચર્સના ઉપરના ઇન્ટરેસ્ટ જે હોય છે એ ટેક્સેબલ ઇન્કમમાંથી ડિડક્ટેબલ બની શકે છે. જાહેર દેવાની અન્ય અસર શું છે? તો અર્થતંત્ર પરની અસરો, આપણો જે સિસ્ટમ છે, આપણો જે ઇકોનોમિક સિસ્ટમ છે એના પર પણ અસર પડે છે, આગળ ચાલે છે, વધારે ગ્રોથ દેખાવામાં આવે છે. વહેંચણી પર અસર, તમારી સેલ્સને શું થશે? જો તમે બિઝનેસ એક્સપાન્ડ કરો તો સેલ પણ વધારે થઈ જાય. વપરાશ પણ જ્યારે પોતાના પૈસા હોય અને બીજાના પૈસા હોય તો બીજાના પૈસા એ સોચી સમજીને આપણે વપરાઈશું. ઉત્પાદન અને રોકાણ પર ખર્ચ, તો આપણા ઇન્વેસ્ટમેન્ટ અને જે પ્રોડક્શન અને ઇન્વેસ્ટમેન્ટ હોય છે એના પર પણ ઇન્ક્રીઝ થાય છે. આપણે ઇન્વેસ્ટમેન્ટ સોર્સિસમાં પણ તમે જો તો ખ્યાલ કરો તો ઇન્ક્રીઝ અથવા ચેન્જીસ આવશે. તમારો પૈસા હોય તો તમે કોઈ રિસ્કમાં પણ ઇન્વેસ્ટ કરી શકશો, પણ જ્યારે તમે ઉધાર લીધેલા પૈસા હોય તો તમે વિચારશો રિસ્કમાં ઇન્વેસ્ટ કરવામાં. ખાનગી ક્ષેત્ર પર અસર, તરલતા ઉપર અસર, આપણી લિક્વિડિટી હોય છે એ વધારે થઈ જાય છે, કારણ કે પૈસા હવે આપણી પોકેટમાં છે. બાહ્ય દેવાની અસર, અર્થતંત્ર પરની અસરો આપણે જણાવેલી છે અહીંયા. પછી વહેંચણી પર અસર છે, વપરાશ આપણે આ ડિસ્કસ કર્યું. તો આને જે છે પીપીટીમાં આપણે આને વિશે જાણી લીધું છે, પીપીટીમાં ઘણી બધી ડિટેલ્ડમાં આપેલું છે. ઋણ બજાર બહાર પાડવાના સાધનો જે રોકાણકારો છે, તો ઋણ બજારના સાધનોને 3 ભાગમાં વહેંચી શકાય છે: સરકારી જામીનગીરી, જાહેર ક્ષેત્ર બોન્ડ્સ, ખાનગી ક્ષેત્ર બોન્ડ્સ. આપણે આગળ પણ જોયો તો આ સરકારી જામીનગીરી એટલે કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. આ જામીનગીરીઓ માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવે છે અને આરબીઆઈ એમને મદદરૂપ બને છે. ઝીરો કૂપન બોન્ડ્સ, કૂપન બેરિંગ બોન્ડ્સ, ટ્રેઝરી બિલ્સ, ફ્લોટિંગ રેટ બોન્ડ્સ, સેપરેટ ટ્રેડિંગ ફોર રજિસ્ટર્ડ ઇન્ટરેસ્ટ, સેપરેટ રજિસ્ટર ફોર ઇન્ટરેસ્ટ ઓફ સિક્યોરિટીઝ, ડેટેડ સિક્યોરિટીઝ વગેરે. તો આ બધા શું છે? જે સરકાર બહાર પાડે છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે સરકાર બહાર પાડે છે લોન લેવા માટે, પૈસા કલેક્ટ કરવા માટે, લોન લેવા માટે નહીં. જાહેર ક્ષેત્ર બોન્ડ્સ, આ પ્રકારના બોન્ડ્સ સરકારી એજન્સી અથવા સ્ટેચ્યુટરી બોડીઝ અથવા જાહેર ક્ષેત્રના એકમો પબ્લિક સેક્ટર યુનિટ્સ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ પ્રકારના જાહેર ક્ષેત્રના બોન્ડ્સ બહાર પાડવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો નીચે મુજબ છે. તો કયા સાધનો છે આપણે જોઈશું. ડિબેન્ચર્સ, સરકાર દ્વારા પ્રમાણિત થયેલા બોન્ડ્સ એટલે કે ગવર્મેન્ટ ગેરંટીડ બોન્ડ્સ. જાહેર ક્ષેત્રના એકમો દ્વારા પીએસયુ બોન્ડ્સ, ટેક્સેબલ એન્ડ ટેક્સ ફ્રી એ પણ આવે છે. કોમર્શિયલ પેપર, ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ્સ વગેરે. ખાનગી ક્ષેત્રના જોઈશું. આ પ્રકારના બોન્ડ્સ કોર્પોરેટ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ જ બહાર પાડી શકે છે. આ પ્રકારના ખાનગી ક્ષેત્રના બોન્ડ્સ બહાર પાડવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો નીચે મુજબ છે: કોર્પોરેટ્સ, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ. તો કોર્પોરેટ્સ જે છે એ કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરે છે? ડિબેન્ચર્સ, બોન્ડ્સ અને કોમર્શિયલ પેપર્સ વગેરે. બેન્કો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ યુઝ કરશે, એટલે કે ડિપોઝિટના પ્રમાણપત્રો અને બોન્ડ્સ અને ડિબેન્ચર્સ.
નાણાકીય સંસ્થાઓ જે બેંક્સ, નાણાકીય સંસ્થાઓ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જેમ કે મુથુટ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વે, ડિપોઝિટના પ્રમાણપત્રો એટલે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ અને બોન્ડ્સ. આગળ આપણે જોઈશું ઋણ બજારના પ્રાથમિક અને ગૌણ ભાગ. ઋણ બજારના પ્રાથમિક ભાગમાં જાહેર વિજ્ઞાપન, રાઇટ ઇસ્યુ અથવા ખાનગી ભરતી દ્વારા ઋણ ભંડોળ એકઠું કરવામાં આવે છે. કોર્પોરેટ જગતમાં દરેક કોર્પોરેટ ક્ષેત્ર પોતાના સ્ત્રોતોની માહિતી BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપલબ્ધ કરવામાં આવે છે. ઋણ સાધનોનો વ્યાપાર OTCEI, BSE, WDM, NSE દ્વારા થાય છે. આ જે છે આપણને બતાવ્યું છે કે નેશનલ સ્ટોક જે વિવિધ સ્ટોક એક્સચેન્જીસ છે એમનું નામ બતાવ્યો છે. NSE એ દેશનું પ્રથમ સ્ટોક એક્સચેન્જ છે જે ઇલેક્ટ્રોનિક વ્યાપાર કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને એનું નામ છે કંઈક NEAT અને BSEનું નામ પડશે બોલ્ટ BSE, BOLT બોલ્ટ અને BSE. તો એ લોકો ઓનલાઈન ટ્રેડિંગ કરવાનો જે છે પ્લેટફોર્મ આપે છે. ખાનગી કંપનીનું ઋણ બજાર. આ પ્રકારના ઋણ બજારમાં માત્ર ખાનગી કંપનીઓની જામીનગીરીઓને બહાર પાડવામાં આવે છે અને તેની વ્યાપાર કરવામાં આવે છે. ખાનગી કંપનીઓનું પોતાનું ધંધાના વિસ્તૃતીકરણ તેમજ આધુનિકીકરણ કરવા માટે ભારી ભંડોળ કલેક્ટ કરવામાં આવે છે. તો એક્સપાન્શન કરવામાં અને સર્જન એટલે કે સેટઅપ એન્ડ એક્સપાન્શન આ બંને જ માટે ઋણ બજારનો ઉપયોગ થાય છે. દેશની ઘણી ખાનગી ક્ષેત્રની કંપનીઓ હાઇબ્રિડ પ્રકારના જામીનગીરીઓનું ઇક્વિટી અને ડેપ્ટ એ બંને આવે એવી બોન્ડ્સ પણ ઇસ્યુ કરે છે, એવી ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ યુઝ કરે છે. ટૂંકમાં ખાનગી ક્ષેત્રનું ઋણ બજાર એ સ્થિર, લાંબા ગાળાની મુદ્દતવાળું અને અર્થવ્યવસ્થાને ટકાવતી રાખનારું બજાર છે. બોન્ડ બજાર. બોન્ડ બજાર એ સરકારી ક્ષેત્ર કે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલું બિનસલામત દેવું છે. બોન્ડને શૂન્ય વ્યાજદર કે તરતા વ્યાજદર પ્રકારે ભારતમાં જાહેર કરી શકાય. બોન્ડના પણ બે પ્રકાર છે, સલામત બોન્ડ અને બિનસલામત બોન્ડ. જ્યારે તમને કોઈ પણ સિક્યોરિટીઝ ગીરવી રાખવામાં આવી હોય તો એ બનશે સલામત અને બીજો થશે બિનસલામત. પાકતી તારીખે મુદ્દલ રકમ પરત કરવાનો આધારે બોન્ડના પ્રકાર નીચે મુજબ છે. મેં ટોપિક મિસ કરી નાખ્યો. હવે આપણે જાણીશું બોન્ડના પ્રકારો વિશે. અને બોન્ડના પ્રકાર જે છે એ ઘણા બધા ટાઈપ્સના છે. તમે જોઈ શકશો સુધી એના ટાઈપ્સ છે, ABCD અને E. તો એના વિશે આપણે જાણીશું. સૌથી પહેલો પોઈન્ટ A, પાકતી તારીખે મુદ્દલ રકમ પરત કરવાના આધારે. તો કન્વર્ટેબલ બોન્ડ, આવા જે બોન્ડ્સ હોય છે એની ફૂલ અમાઉન્ટ જે છે, ફૂલ કહી શકો તો સંપૂર્ણ બની જશે અને પાર્ટલી કહેશો તો અંશતઃ. તો રૂપાંતર બોન્ડ અને બિન રૂપાંતર બોન્ડ, પહેલા બે પ્રકાર છે. રૂપાંતર એટલે શું? જે બોન્ડ છે એ ઇક્વિટીમાં કે જે શેરમાં કન્વર્ટ થઈ શકશે, એક સમય સુધી બોન્ડ રહેશે અને પછી એ શેરમાં કન્વર્ટ થઈ જશે, તો એ કન્વર્ટેબલ બોન્ડ. અને જે નહીં થઈ શકે એ બિન કન્વર્ટેબલ બોન્ડ, બિન રૂપાંતરિત. તો કન્વર્ટેબલના બે પ્રકાર છે. રૂપાંતર એટલે સંપૂર્ણ રૂપાંતર અને અંશતઃ રૂપાંતર. જો હું વાત કરું તો તમારા જે બોન્ડનો પૈસા છે એ 100 રૂપિયો છે અને 50 શેરમાં થશે, 50 નહીં થશે. તો 50 આપણો થઈ ગયો રૂપાંતર અને બાકીનો 50 થઈ ગયો બિન રૂપાંતર. એટલે એ શું થઈ ગયું? અંશતઃ રૂપાંતર. આખી અમાઉન્ટ જ્યારે કન્વર્ટ થઈ જાય તો રૂપાંતર અને જ્યારે નહીં થાય ત્યારે બિન રૂપાંતર. આખી અમાઉન્ટ થઈ જાય તો સંપૂર્ણ રૂપાંતર અને થોડીક અમાઉન્ટ થાય અને થોડી ન થાય તો અંશતઃ રૂપાંતર. બોન્ડ બહાર પાડવાના આધારે બેંક અને નાણાકીય સંસ્થાઓ જ્યારે એ લોકો બહાર પાડે, સરકારી બોન્ડ જ્યારે ગવર્મેન્ટ બહાર પાડે, ખાનગી ક્ષેત્ર કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન, જાહેર ક્ષેત્ર કે પબ્લિક સેક્ટર PSUs પણ હોઈ શકે. જ્યારે ગવર્મેન્ટનો જે કોન્ટ્રીબ્યુશન છે, જે ઓનર છે એ 51%થી વધારે ગવર્મેન્ટની ઓનરશિપ હોવી જોઈએ. પછી વ્યાજ ચૂકવણીના આધારે કૂપન બોન્ડ અને શૂન્ય કૂપન બોન્ડ. તો કૂપન બોન્ડ એટલે કે તમને ખબર હશે કે તમે જે 1000 રૂપિયાનો બોન્ડ ખરીદ્યો તો એના પર તમને 10% એટલે કે 100 રૂપિયાનો ઇન્ટરેસ્ટ મળશે, તો એ કૂપન થશે. બિન કૂપન એટલે કે તમારે 100નો છે
પણ તમે એક ડિસ્કાઉન્ટમાં એ લોકો આપે છે, એટલે કે વ્યાજ ચૂકવવાનું હોતું નથી પણ બોન્ડ મૂલ્યમાંથી બાદ કરવાનું હોય છે. તેવા પ્રકારના બોન્ડને શૂન્ય કૂપન બોન્ડ કહેવામાં આવે છે. 100નો તમે આપશે 80માં અને તમે જ્યારે રિડીમ થશે તમને આપશે એ લોકો 100 રૂપિયા. ફેરબદલી પર આધારિત રજિસ્ટર્ડ અને બેરર. તો રજિસ્ટર્ડ બોન્ડ જે છે કંપનીના રજિસ્ટરમાં નોંધાયેલા હોય છે. તો મારો બોન્ડ જ્યારે મારે તમને વેચવાનું હોય તો મારે પેલી કંપનીમાં જવાનું થશે અને મારા નામનો પેલા રજિસ્ટરમાં મારા નામ કપાઈને તમારું નામ લખાવવાનું થશે. બેરર શું હોય છે? બેરર એક રૂપિયા જેવો હોય છે, નોટ્સ જેવો હોય છે, આપણે જે કરન્સી નોટ્સ હોય છે. તમારી પાસે ઓનરશિપ હું તમને આપી દઉં અને ઓનરશિપ તમને આપી દઉં તો તમારો થઈ જશે, તમે કોઈક બીજાને આપો તો એમનો થઈ જશે. કોઈ રજિસ્ટરમાં નોંધાવવાની જરૂર હોતી નથી. વ્યાજના દર, ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ અથવા ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ. ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ એટલે ફિક્સ્ડ સૌથી પહેલાં જાણીશું. તો 1000 પર 10%, 100 રૂપિયા તમને ફિક્સ મળશે જ મળશે. પણ ફ્લોટિંગ શું હોય? ફ્લોટિંગ હોય કે અત્યારે તમને કહેશે કે ફ્લોટિંગ ત્યાંના સમયમાં જે ઇન્ટરેસ્ટ રેટ ચાલતો હોય એ હું તમને આપી દઈશ. તો વધારે પણ હોઈ શકે પણ ઘટી પણ શકે, ઓછો પણ હોઈ શકે. હવે બોન્ડ મૂલ્યાંકન કરીશું. તો પાર ડિસ્કાઉન્ટ અને પ્રીમિયમ, પાર ડિસ્કાઉન્ટ અને પ્રીમિયમ વેલ્યુ. 100નો બોન્ડ છે, તમે ખરીદવાનું છે તો તમે મને 100 રૂપિયા આપો અને હું તમને બોન્ડ આપી દઈશ, તો એ પાર થશે. 100નો બોન્ડ છે, તમે લોકો મને 90 જ આપો, 90 રૂપીઝ જ આપો, 89, તો તમારે 10 રૂપીઝનો તમને હું ડિસ્કાઉન્ટ આપું છું, તો એટલે ડિસ્કાઉન્ટમાં થશે. અને 100નો બોન્ડ છે પણ તમે લોકો મને આપો 120 રૂપિયા, કારણ કે મારી જે કંપની છે એની ગુડવિલ વધારે છે, તો 20 રૂપિયા મારો પ્રીમિયમ થશે અને એ પ્રીમિયમ પર ઇસ્યુ કર્યો એવો જણાવીશું. કૂપન દર અને ઉપજ દર. તો કૂપન દર જે શું છે એટલે નિશ્ચિત વ્યાજ દર એ કૂપન દર હોય છે. ઉપજ એટલે કે yieldડ, તમારી જે અમાઉન્ટ છે એની પર પણ ચેન્જ થઈ જાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શું શું શીખ્યા એ જોઈશું. આજના લેક્ચરમાં આપણે ઋણ બજારના જે આપણા મહત્વ છે, લાક્ષણિકતાઓ છે એ જાણ્યા. પછી આપણે ઋણ બજાર વિશે જે જાહેર માર્કેટ છે, જાહેર બજાર છે, પબ્લિક ડેપ્ટ, જાહેર ઋણ બજાર, એના વિશે પણ આપણે જાણ્યું. અને આ ચેપ્ટરમાં આપણે આગળ વધ્યા અને આપણે બોન્ડ માર્કેટના વિશે જાણ્યું. જે બોન્ડ માર્કેટ છે, જે બોન્ડ્સ હોય છે એના વિવિધ પ્રકારો જાણ્યા, જેમાં A, B, C, D અને E પ્રકારો હતા. એની અંદર પણ આપણે 2-2, 4-4 અથવા જેટલા પણ છે અંદાજે 2-2, 4-4 એટલા આપણે વાંચ્યા અને આપણે માહિતી મેળવી. તો આ સાથે આપણો જે એકમ છે ઋણ બજાર એ અહીં પૂરું થાય છે. મને આશા છે કે તમે જે મેં ભણાવ્યું એ તમને સમજણ પડી. આગળના લેક્ચરમાં આપણે કોઈ બીજા એકમ જોઈશું અને આ સબ્જેક્ટમાં આપણે આગળ ચાલીશું. આભાર. स्वाध्यायः परमं तप